તો ગુડ મોર્નિંગ ને જય શ્રી રામ, જય દ્વારકાધીશ બધા મિત્રોને. સવારના પોરમાં ઉઠીને મારે જવાનું હતું નિશાળે. ઘાયગા તૈયાર થઈ ગયો ભાઈ. ઘાયગા મારી તો ગાડીમાં ગાભો ચાલ તો થઈ ગયો નિહાર બાજુ. પછી આવી ગયો હું નિશાળે. ભાઈ ફોનને મૂકી દીધો ડેકીમાં, કેમ કે નિશાળે ને ફોન લઈ જવાની મનાય છે. પછી બપોરે રિસર્ચમાં હાલતા થઈ ગયો ઘર બાજુ ને આજે હતી અમારે ટેસ્ટ, પણ એવી ખોટી વસ્તુ આપણે કંઈ લાગુ નથી પડતી. ઘેર આવીને પેલું કામ કર્યું ટેસ્ટ ફાળવાનું. પછી બેસી ગયો જમવા. પછી હાલતો થઈ ગયો સીધો નિશાળ બાજુ. રસ્તામાં થોડીક વસ્તુ હતી લેવાની સ્ટેશનરીથી, એ લઈ લીધી. પછી વળી પાછો ફોનને મૂકી દીધો ડેકી. પછી બપોર પછી આવી ગયો ઘેર ને ગાય ગાય મેં બદલાવી લીધા કપડાં. પછી ઘરે આવીને જોયું કે ચકલાજી પાણી પીએ નહીં તો બહુ ગંધારું ભરાઈ ગયું. પેલા હાલો એને ધોઈ. પછી ધોઈ કરીને એક નંબર રેડી કરીને આપણે પાછું ચડાવી દીધું એને જગ્યા ઉપર ને ભરી દીધું એમાં થોડું ઘણું પાણી. અને અમારા ઘરે છે ને કંઈક જો આ પ્રકારનો એક ફ્રૂટનો વેલો છે, અને આમાં જો છે ને કંઈક આ પ્રકારના ફ્રૂટ થાય. અને આના ફ્રૂટનું તમે કોઈ જોયું હોય તો નામ ગાયકા કમેન્ટ કરી નાખો ને જ્યુસ થાય. હાલો ગાયકા કરો. પછી હું આવી ગયો મેદાનમાં બેસવા. તો આજના બ્લોગમાં એટલું. જો તમને બ્લોગ સારો લાગ્યો તો આપણી ચેનલને લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં. અને મને ખબર છે મેં ઘણા દીધી એને બ્લોગ નથી મૂક્યા, એટલે યુટ્યુબમાં મારી ચેનલ છે થોડીક ડાઉન હાલે, એટલે એને ત્યાં જઈને થોડો ઘણો સપોર્ટ કરો ને. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.